વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. બનાસકાંઠાના દાંતા અને હડાદ તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંબાજી, દાંતા, હડાદમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીઓનું આયોજન થયું. ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના બલિદાન અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યા. પરંપરાગત વેશભૂષા, હાથમાં તિરકામઠા, ઢોલ નગારાના તાલે આખું જ વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું. સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના અગ્રણીઓ પણ ઉત્સાહભેર તેમાં જોડાયા હતા. દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે. આ વિસ્તારના એક વર્કર તરીકે, આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું. આપણો અધિકાર, આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ડગલે ને પગલે ગમે તે થાય છે, સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવામાં આવે છે એ ત્રાપ ના મારવામાં આવે એવી વિનંતી કરી.